સતકેલ સાહેબ, સતકેલ સાહેબ, સતકેલ સાહેબ. કાયમપંથ જ્ઞાન સંપ્રદાયમાં ચેનલની અંદર આપણે હાલ પરિક્રમા વિશે વાંચી રહ્યા છીએ. તો પરિક્રમા 1 અને 2 એ આપણી સમક્ષ વાંચી સંભળાવી છે. જે કોઈ પ્રેમી અને ભક્તજન જાણવા માગતા હોય તો પરિક્રમાનું મહત્ત્વ શું છે, શા માટે ફરીએ છીએ, એનું રહસ્ય શું છે એ સમજાય એટલા માટે આપણે જેને કંઈ ભાષાંતર કે અનુવાદ ગ્રંથમાંથી આપણે વાંચીએ છીએ. અને દક્ષિણ ગુજરાતમાં ખાસ મહાસુદ બીજ કે જે પ્રસંગ હોય, પ્રગટ મહોત્સવ ઉજવવામાં આવે છે, ત્યારે ગામે ગામ પાલખી યાત્રા નીકળે છે. અને એની સાથે જ્યારે આરતી ઉપાસના બોલવામાં આવે સવારની, ત્યારે 4 પરિક્રમમાં પરમગુરુનો ફોટો રાખીને વચ્ચે ફરતે પ્રદક્ષિણા કરીને, એટલે પરિક્રમા ફરીને બોલવામાં આવે છે. સમૂહમાં સૌ રસપૂર્વક ભાગ લે છે. તો હવે આપણે પરિક્રમા 3 વિશે આજે વાત કરીશું. અલિયા પૂરે વેની પ્રીત જેહાને હસે જો, ચરણ સીમંત કુવેર ને તે વસે જો. અલિયા પૂરવેની પ્રીત જેહાને હસે જો. પરમ કૃપાનિધિ ભગવાન કરુણાસાગરના અખંડ ઉપાસક, સંપૂર્ણ જ્ઞાન ગતિના અધિકારી પૂજ્ય શ્રી નરવેદ સાગર મહારાજ કહે છે કે, હે પરમ મોક્ષ જિજ્ઞાસુ જનો, પૂર્વે એટલે કે ઘરથી સર્વ અંશો આવ્યા તે નિજ ઘરના લક્ષ્યની પ્રીતિ જેને લાગી છે એવા આર્તવાન જનો સ્વામી શ્રીમંત કુબેર સાહેબના સોહમ ચરણમાં વસી નિજ અનંત સુખનું સુખ લઈ શકે છે. જે અંશો માલિકના ઘરથી, કેવલના ઘરથી જ આવ્યા છીએ એવા નસીબવાળા આરતવાનો જનો શ્રીમંત કુબેર સાહેબ સ્વમ ચરણમાં વસી નિજાનંદનું સુખ પ્રાપ્ત કરી શકે છે. આમ તો જગતમાં દરેક જીવ કેવલ કરતા જ રચેલા છે, પરંતુ જગતના જન્મ લીધા પછી જે ધર્મની અંદર, જે ઘરમાં, જે જાતિમાં, જે વિસ્તારમાં કર્મ પ્રમાણે જે માણસ અવતાર ધારણ કરે છે તે પ્રમાણે જે તે ધર્મને માણસ ભરી જાય છે. પરંતુ ખરા કરતા માલિક કોણ છે, આપણે ક્યાંથી આવ્યા છે, એ આપણને ખબર હોતી નથી. તો નારાયણદાસ મહારાજ કહે છે કે જે અર્થવાન હોય, જે નસીબદાર છે, તેને જ પરમ ગુરુની ભક્તિ મળી છે અને તે નિજાનંદનું સુખ માણી શકે છે. સાયા હું માહુની જે જને પર જશે જો, સિદ્ધિરાજ સુખ સાંજ તેને થશે જો. અલિયા પૂરવેની પ્રીત જેહાને હસે જો. દૃષ્ટાંતે જેમ હુમાહુ પક્ષી આકાશમાં ગામી હોય, આકાશમાં હુમાહુ નામનું પક્ષી આકાશગામી છે, આકાશમાં જ રહે છે. સંજોગો સાથે તેની છાયા કોઈ ઉત્તમ પ્રારબ્ધવાન મનુષ્ય પર પડે ત્યારે તે મનુષ્ય તુરત જ પૃથ્વીપતિ રાજા થાય છે. તેને પૃથ્વી પરનું સર્વ સુખ મળી શકે છે. એ પક્ષીનો જે પ્રકાશ પડસાયો જેના પર પડે તે પૃથ્વીનો રાજા બની જાય છે અને એને દરેક પ્રકારની સર્વ સુખ મળે છે.
એ ન્યાયે ચિત્ત બ્રહ્મ આકાશમાં અધ્ધર અચળ આસને પરમગુરુ બિરાજેલા છે. તેમની કરુણા દ્રષ્ટિની સાયા જે જન પર પડે તે બ્રહ્મ ભૂમિકાનો અધિકારી થઈ બ્રહ્માનંદનું અગાધ સુખ ભોગવી શકે છે. અનલ ઈંડ છોડી રહી ગગને વસે જો, સૂરજ ઈંડ માલ માત બેલા થશે જો, અલિયા પૂર્વેની પ્રીત જેહાને હસે જો. દ્રષ્ટાંતે, જેમ અનલ પક્ષી આકાશગામી હોય ઈંડું આકાશમાં મૂકે છે. અનલ નામનું પક્ષી આકાશમાં રહે છે અને ઈંડું આકાશમાં મૂકે છે. તે ઈંડું પૃથ્વી પર આવે છે, છતાં તે અનલ પક્ષી સુરતા ઈંડા પર રહેતી હોવાના કારણે ઈંડું સેવાઈને બચ્ચું બને છે. એ આકાશમાં ઈંડું મૂકે છતાં ઈંડું નીચી જમીન પર આવે છે અને એ ઈંડું આકાશમાં રહીને ઈંડું સેવે છે. અનલ નામનું પક્ષી સુરતા રાખે છે ઈંડા પર. ઈંડું સેવાઈને બચ્ચું બને છે ત્યારે બચ્ચું વિચારે છે કે આ દેશ મારો નથી એમ જાણી ઉલટ દ્રષ્ટિએ સુરતાની એકતાએ પોતાની સ્વજાતિ માતાને જઈને મળે છે. પૃથ્વી પર જ્યારે જોઈ છે, નિરીક્ષણ કરે છે તો આ દેશ મારો નથી એવું વિચારે છે અને સુલટપણે વિચારે છે અને એ સુરતાને કારણે એ પક્ષી માતાને આકાશમાં જઈને પાછું ભેળું થાય છે, ભેગું થાય છે. એવી રીતે ચેતનચિત આકાશ મધ્યે સકર્તાની સજાણ જાણ સ્થપાયેલી હોય, જેમાંથી સર્વ અંશોની ઉદય થયેલો છે. તે અંશો વિજાતી જડ તત્વો સંબંધે પંચતત્વના પંચ શરીરને વશ થયા. આમ સકર્તા પતિના વિયોગી બનવા છતાં નીચ કરતાની બાહ્ય દિવ્ય દ્રષ્ટિ અંશને સ્પર્શી રહી છે. એ લક્ષ સમજાવનાર સદગુરુ જેને મળે અંશ જળ ચેતનનો નિવડો કરી શકે, ઉધર્વ દ્રષ્ટિ અંશીપદની એકતા કરી શકે છે. તો જગતમાં ગુરુ ઘણા બધા હોય, પરંતુ જેને ભાગ્યમાં નિજ લક્ષ સમજાવનાર સદગુરુ જે કોઈને મળે તેની ઉધર્વદ્રષ્ટિ કરીને અંશીપદની એકતા કરી બતાવે એ સાચા ગુરુ છે. કુંજી દૂર ઈંડ છોડી ચારે દસે જો, પચાસ માલ માત બે ગા થશે જો, અલિયા પૂર્વેની પ્રીત જે ને હસે જો. દ્રષ્ટાંતે, જેમ કુંજ નામનું પક્ષી દરિયા કાંઠે ઈંડા મૂકી ચારો ચરવા દૂર સુધી ચાલી જાય છે, છતાં તેની દ્રષ્ટિ પોતાના ઈંડા પર કાયમ રહે છે. તે સુરતા એકતા કરી ઈંડા સેવતા બચ્ચા થાય છે. બચ્ચા અપત્ય એટલે કે માતાના આધાર વિના હોવા છતાં માતા સાથે આસક ભાવ ધારણ કરી સુરતા એકતાએ પોતાની માતાને ઓળખીને જય મળે છે. એ દ્રષ્ટાંતના ન્યાયે આપણે સર્વ અંશો સકર્તા પતિના બાળક છીએ, પરંતુ પતિ તરફ દ્રષ્ટિ ફેરવીને બ્રહ્મ ભૂમિકાના આધારી થયા ત્યારથી વિજાતિ તત્વના સંગ દોષે ધીમે ધીમે નિજ પતિના લક્ષનું વિસર્જન થવાથી લાંબા કાળે પ્રકૃતિ ગુણ તત્વના શરીરને વશ પડવા છતાં પરમ માતારૂપી પરમ ગુરુની દ્રષ્ટિમાંથી કોઈ પણ અંશ અલગ થયો નથી. એવું ભાન કરાવનાર સદગુરુ જ્યારે મળે અને નિજ ઘરનું લક્ષ બતાવે ત્યારે અંશને હૃદયમાંથી પતિને મળવાની શુદ્ધ આરત ઉત્પન્ન થાય છે, જેથી લક્ષ દ્વારા સર્વ ભાવનાઓ સમી અતિ અનુરાગપૂર્વક પરમપતિ જઈ મળે છે.
સુખિત શરદ ઋતુ પ્રીત બુંદની હસે જો, નિપજ મુક્ત મહાધામ તે પામશે જો, અલ્યા પૂર્વેની પ્રીત જહાને હસે જો. દ્રષ્ટાંતે જેમ મુક્ત એટલે જીવ સમુદ્રમાં રહે છે, શરદ ઋતુમાં આસો માસની માણેકોટી પૂનમની રાત્રે સ્વાતિ નક્ષત્રનું ઉત્તમ બિંદુ છીલવા માટે સમુદ્રના તળિયેથી પાણીની ઉપર આવી મુખ ખુલ્લું રાખી ચંદ્ર સામે મીટ માંડી રહે છે. તે સ્વાતિનું બિંદુ મુખમાં પડતા મુખ બંધ કરી દે છે અને ખારું પાણી મુખમાં પ્રવેશ ન થઈ શકે તે માટે જતમતપણે સમુદ્રમાં રહે છે. ત્યારે 100 માસ પૂરા થતાં ઉત્તમ પ્રકારનું મોતી પાકે છે. તે અમૂલ્ય મોતી રાજાના મુગટ પર શોભે છે. સિદ્ધાંતે સંસાર એ ખારો સમુદ્ર છે. તેમાં વસતા નીચ કરતા અને અરતવાળા જિજ્ઞાસુજન શિપ સમાન છે અને પરમ ગુરુ નિજપતિના વેતા ચિદ ધન રૂપી આકાશમાં રહેલા હોવાથી ચંદ્રમા સ્વરૂપે જાણવા તેમનું લક્ષ બિંદુ ગ્રહણ કરવાનો જે કોઈ જનને યોગ્ય મળે તે સ્વાતિ નક્ષત્ર શરદ પૂનમ સમાન છે. જે લક્ષ બિંદુ ગ્રહણ કર્યું તે સંસારરૂપી સમુદ્રમાં વિષય વિકારોરૂપી ખરા પાણીનો પટ નહીં લાગવા દેતા પરમ ગુરુના વચન અનુસાર શતમતપણે રહેણીમાં રહી આચરણ કરી શકે તો લક્ષ બિંદુ મોતીની જેમ પરિપક્વ થતા અંશ પૂરતાને પામી ચક્વે ગતિના રાજા પરમ ગુરુના ચરણમાં અધિકારી થાય છે. પતંગ પ્રીત દીપ સાથે જઈને ફસે જો, તજે પ્રાણ ચક્ષુ એક દૂરે નવ ખસે જો, અલિયા પૂર્વેની પ્રીત જેહાને હસે જો. દ્રષ્ટાંતે જેમ પતંગિયું પ્રીતિને વશ થઈ દીવાને સૂર્ય કિરણ સમજી તેની સાથે અનુરાગી થઈ ચંપલાઈ રહે છે. દીવાની જ્યોતિ અડવાથી તાજી છે, છતાં દીવાનું પ્રેમ છોડી દૂર ખસતું નથી અને છેવટે બળી મરે છે. સિદ્ધાંતે પતંગની જગ્યાએ નિજાનંદના જિજ્ઞાસુ જન હોય. દીવા સમાન પરમગુરુના અંતરલક્ષની ગતિ અધિકારી સંત છે. તેમાંથી પરમ ગુરુનું એકતા પરમ ગુરુના અંતરની લક્ષની ગતિ અધિકારી સંત છે. જેમનાથી પરમ ગુરુની એકતાનો પરમ ઉપદેશ જિજ્ઞાસાજનોને મળે છે. એવા જિજ્ઞાસુજનો પૂર્ણપ્રીત સંતની સાથે જોડાયેલી હોવાથી દેહાંતે પણ પ્રીતિ છોડતા નથી. એવા પ્રેમીજનો નિશ્ચયપૂર્વક પરમ ગુરુને પ્રાપ્ત કરી શકે છે. ચકોર ચંદ્ર પ્રીત ગગન અગન પરદશે જો, ભક્ત જીવને અંગર દગ્ધ કરી નવ શકે જો, અલિયા પૂર્વેની પ્રીત જેહા ને હસે જો. દ્રષ્ટાંતે જેમ ચકોર નામનું પક્ષી ચંદ્રનું સ્નેહ હોય, જ્યારે ચંદ્રનો ઉદય થાય ત્યારે ચંદ્ર સાથે સુરતા જોડી એ ધ્યાન થઈ જાય છે. ચંદ્રના ધ્યાન પ્રતાપે ચંદ્રની અમી તેની સુરતા દ્વારા ઉતરવાથી દેહ શીતળ થઈ જાય છે. જેથી ચકોર પક્ષી ધ્યાન મુક્ત થતાં અગ્નિની જવાળામાં ચંદ્ર સમજી અગ્નિમાં પ્રવેશ કરી અગ્નિના જીવતા અંગારામાં ભક્ષણ કરે છે. છતાં ચંદ્રની શીતળતા અમી પ્રભાવથી અગ્નિમાં અંગારા તેણે જાળીને બાળી શકતા નથી. સિદ્ધાંત નિજપતિના અરતવાળા જનો ચકોર પક્ષી જાણવો. ચંદ્ર સમાન પરમગુરુ નિત્ય અવિગત સ્વયં સ્વરૂપ હોય. સાચા સ્વરૂપમાં જે ઉપાસકની દ્રષ્ટિ લક્ષ દ્વારા સ્થિર થવાથી પરમગુરુની કરુણામય ગતિ સુરતામાં ઉતરતા
પરમ ગતિને પામે છે. આ જગતના વ્યવહારમાં સર્વની સાથે હળીમળીને રહે છે, છતાં તે ત્રિવિધિના તાપ તપતા નથી. તે પ્રતાપ પરમગુરુની કૃપાનો સમજવું. નિજાનંદ પરક કંદ ગરક જ્ઞાન સેજુ, કરુણા સિંધુ મિલે ભક્તિ પ્રેમ સેજો, અલિયા પૂરવેની પ્રીત જહાને હસેજો. ઉપરના સર્વ દ્રષ્ટાંતો જણાવ્યા પ્રમાણે પરમગુરુનો ઉપાસક અતિ અરતવાન સદગુરુના લક્ષમાં રસબસ રહી ભક્તની પ્રેમના ઉમંગમાં લીન થાય છે. તેથી અતિ જાગ્રત પરમગુરુના નિજાનંદ સ્વરૂપના જ્ઞાનના ગ્રાહક બની માયાના ફંદમાંથી અલગ થઈ જાય છે. એવા ભક્તિ પ્રેમના અધિકારી હોય કરુણા સિંધુ ભગવાન કુબેર સ્વામી અંતરિક્ષમાં ઉતરી ત્યાં દર્શન આપે છે. એવા અંતરના અનુરાગી ઉપાસક જનની ભગવાન ભિન્ન રહેતા નથી. નારાયણ દાસ યાસ ચિત્ત મેં વસેજો, હૃદય કમળમાંથી પ્રભુ દૂરે નવ ખસેજો, અલિયા પૂરવે પ્રીત દેહા ને હસેજો. પરમ દયાળુ પરમ ગુણ અખંડ ઉપાસક પૂજ્ય શ્રી નરવેદ સાગર મહારાજ કહે છે કે મારી એક પરમ ગુરુના ચરણની અખંડ શુભકામના ચેતનચિત્તમાં વસી રહી છે, જેથી પરમ ગુરુ કૃપા નિધિ ભગવાન કરુણા સાગરના સદા સર્વદા પર અંતરંગની અંગરૂપી હૃદયમાં બિરાજમાન છે. તેથી મારા હૃદયમાંથી પરવાર દૂર ખસતા નથી, માટે હું ભાગ્યશાળી થયો છું એવું શ્રી નારાયણદાસ મહારાજ કહે છે. તો આપણને ત્રીજી પરિક્રમાની અંદર પક્ષીઓના ઉદાહરણો આપીને અને પોતાના બચ્ચા કે ઈંડ કે સાથે સુરતા દૂર રહીને પણ કેવી રીતે રાખે છે, અને એ નાતે પરમ ગુરુ કરતા માલિક સાથે આપણે કેવી રીતે નાતું રાખવું તે વિષય આપણને પરિક્રમા 3ની અંદર સમજવામાં આવ્યું છે. સતકેલ સાહેબ, સતકેલ સાહેબ, સતકેલ સાહેબ.